નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રેક્ટિકલ નંબર 4ની અંદર પ્રોજેક્ટર, સ્કેનર અને પ્રિન્ટરનું કનેક્શન કોમ્પ્યુટર અને લેપટોપ સાથે કરતાં શીખવાનું છે. એના માટે તમને અમુક પોર્ટની બેઝિક ડિટેલ્સ ખબર હોવી જોઈએ અને એટલા માટે આપણે સૌથી પહેલાં આપણે કોમ્પ્યુટરના પોર્ટ્સ વિશે સમજીશું. અત્યારે મારી પાસે આ લેપટોપ છે. આ કનેક્શન તમને જે દેખાય છે આ તમારો USB પોર્ટ કહેવાય. અત્યારે જે પહેલો દેખાય છે એ તમારો USB પોર્ટ છે. બાજુમાં આ USB પોર્ટ છે. આ તમારો HDMI પોર્ટ કહેવાય. એટલે કે મારા લેપટોપની અંદર HDMI પોર્ટ એક છે અને 2 USBના પોર્ટ છે. ત્યારબાદ આ લેનનો કેબલ છે કે જેના થ્રુ ઇન્ટરનેટ ચાલતું હોય છે અને લેપટોપ છે એટલે ઓબ્વિયસલી એને પાવર માટેનું કનેક્શન છે. સેમ વે તમને કોમ્પ્યુટરની અંદરના પોર્ટ્સ પણ ખબર હોવા જોઈએ. આટલા ઇન્ટ્રોડક્શન ઉપરથી હું એવું કહી શકું કે મારા લેપટોપની અંદર HDMI વાળો પોર્ટ છે, VGA વાળો પોર્ટ નથી. VGA વાળો પોર્ટ કેવો હોય એ પણ આપણે જોઈ લઈએ. અત્યારે આજે તમને CPU દેખાય છે તો CPUના પોર્ટની વાત કરીએ તો આ તમારા કીબોર્ડ અને માઉસ જે જૂના ટાઈપના આવતા હતા એના માટેના પોર્ટ છે. હવેના તો બધા જ કીબોર્ડ અને માઉસ આ રીતે USB ટાઈપના આવી જાય છે. આ CPUમાં આપણે જોઈએ તો આ આપણો HDMIનો પોર્ટ છે. HDMIના પોર્ટનો શેપ તમે ધ્યાનથી જોઈ લો. અને નીચે આ જે છે એ તમારું VGA, જે 6 ડોટવાળી 3 લાઈન દેખાય છે બ્લુ કલરની, આને કહેવાય VGA પોર્ટ. એની નીચે ડેસ્કટોપના કનેક્શનનો HDMIનો એક અલગ ટાઈપનો પોર્ટ આપ્યો છે. એની નીચે આ C ટાઈપનો પોર્ટ છે. અહીંયા આ USB કેબલ છે, ઇન્ટરનેટ કનેક્શન માટે લેન કેબલ છે અને નીચે USB પોર્ટ છે. તમને થશે કે વાત ચાલે છે પ્રોજેક્ટર, પ્રિન્ટર અને સ્કેનરની, તો સર શું કામ મને કોમ્પ્યુટરના અને લેપટોપના પોર્ટ દેખાડી રહ્યા છે? કારણ કે આપણું પ્રિન્ટર અને સ્કેનર બંને આ પોર્ટ સાથે કનેક્ટ થવા જઈ રહ્યા છે અને એટલા માટે તમને પોર્ટ વિશે માહિતી હોવી જોઈએ. એટલા માટે આપણે સ્ટાર્ટિંગમાં આ પોર્ટ વિશે સમજ્યા. હવે આપણે પ્રોજેક્ટરના પોર્ટ જોઈ લઈએ. અહીંયા તમને જે દેખાય છે એ પ્રોજેક્ટરના પોર્ટ છે. પ્રોજેક્ટરનું બેઝિક કામ શું છે? તો તમારા CPUની અંદર જે ડેટા છે એ તમે બહાર સ્ક્રીન ઉપર એને પ્રોજેક્ટ કરી શકો. તો એના વિશે તમને એના ટર્મિનલ ખબર હોવા જોઈએ. જો તમે ધ્યાનથી જુઓ તો આ તમારું VGAનું કનેક્શન છે. એવી રીતે આ પણ VGAનું તમારો પોર્ટ છે. અહીંયા બાજુમાં ઇન્ટરનેટ કનેક્શન માટેનો લેન આપ્યો છે. 2 USB કેબલ છે. આ વિડીયો આઉટપુટ માટેના છે. અહીંયા આ HDMIનો પોર્ટ છે અને અગેઇન 2 VGA કનેક્શન આપ્યા છે. CD પ્લેયરમાં આ રીતના ઓડિયો જેક આવતા હતા, જો તમારું ધ્યાન હોય તો. એમાં રેડ કલર અને જે વ્હાઇટ કલર છે એ ઓડિયોના કનેક્શન માટે હોય છે અને જે યલો કલર છે એ વિડીયોના કનેક્શન માટે હોય છે. ઓડિયો આઉટપુટ તમારે અહીંયાથી લઈ જવું હોય તો તમે આ 2 પોર્ટની મદદથી ઓડિયો કનેક્શન એટલે કે સ્પીકરને અહીંયા કનેક્ટ કરી શકો છો. હવે વાત આવે પ્રોજેક્ટરની. તો પ્રોજેક્ટરની અંદર મેઇન ખાલી 2 જ કેબલ લાગવાના છે. એક તમારો પાવર કેબલ કે જેમાં અહીંયા AC ઇનપુટ લખ્યો હશે અને ત્યાં તમે પાવર આપશો 230 વોલ્ટનું. જેવો તમે પાવર આપશો એટલે તમારું જે પ્રોજેક્ટર છે એ ચાલુ થઈ જશે અને નીચે પાવરની લાઇટ આવશે ઓરેન્જ કલરની. અત્યારે પ્રોજેક્ટર ચાલુ છે એટલે ગ્રીન કલરની છે. તો પ્રોજેક્ટર ચાલુ કરવા માટે તમારે અહીંયા જે ઓનનું બટન છે એ પ્રેસ કરશો એટલે તમારી આ લાઇટ ગ્રીન થશે અને પ્રોજેક્ટર ચાલુ થઈ જશે. પ્રોજેક્ટર ચાલુ થયા બાદ આપણે પ્રોજેક્ટર ઉપર જે ડિસ્પ્લે કરવું છે એ વસ્તુ એને એઝ એ ઇનપુટ આપવી પડે. તો એ ઇનપુટ આપણે કયા કેબલ થ્રુ આપવાના છે? કારણ કે મારી પાસે VGAનો કેબલ છે તો તમારી પાસે બંને સાઈડ VGAનો આવતું હોય આ રીતનું આવો કેબલ જોઈએ અને એમાં એક તમે પ્રોજેક્ટરની અંદર VGAનું કનેક્શન આપશો અને બીજું કનેક્શન આપશો તમારા CPUની અંદર. જો તમે આની જગ્યાએ HDMI કેબલ વાપરવા માંગો તો તમે HDMI to HDMI કેબલ પણ વાપરી શકો છો. જ્યારે પણ તમે VGA કનેક્શન કરો ત્યારે ખાસ વસ્તુ જોવાની એ છે કે આ તમારા ફિમેલ કનેક્ટર છે. ફિમેલ કનેક્ટરની અંદર તમારે એ જોવાનું છે કે ડોટ જે છે વચ્ચેની લાઇનમાં એ નીચે છે. તો અહીંયા પણ તમારે ડોટ વચ્ચેની લાઇનમાં નીચે હોય, કારણ કે હું આ રીતે કનેક્શન કરીશ
તો આ જુઓ, હા, તો તમારું કનેક્શન પ્રોપર થવું જોઈએ. અધરવાઇઝ તમારા જે આ મેલ કોન્ટેક્ટ છે આ વળી જશે, અને વળી જશે તો તમારા પ્રોજેક્ટરને નુકસાન થશે. અને એટલા માટે તમે જ્યારે આ કનેક્શન કરતા હોય ત્યારે તમારે આ હોલ મેચ કરવા જરૂરી છે. જેવું તમે એ કનેક્શન કરશો એટલે તમારું જે પ્રોજેક્ટર છે એની અંદર તમારી સ્ક્રીન દેખાવા લાગશે. હું અત્યારે જે કનેક્શન બાકી છે કનેક્શન કરી દઉં. હા, એટલે જેવું તમે કનેક્શન કર્યું તો તમારું જે સીપીયુની સ્ક્રીન છે, ઓકે, તો આ રીતે આપણે પ્રોજેક્ટરનો યુઝ કરી શકીએ છીએ. તો પ્રોજેક્ટર યુઝ કરવું બહુ સિમ્પલ છે. પ્રોજેક્ટરની અંદર તમારે ખાલી 2 જ વાયરની જરૂર પડશે. એક પાવર સપ્લાયની, જે આપણા કેસમાં ઓરેન્જ છે, અને બીજું તમારે એમાંથી આઉટપુટ પોર્ટ કયો છે, એટલે કે VGAનો છે, HDMIનો છે, અને તમારી પાસે જે કેબલ હોય એ પ્રમાણે તમારે કનેક્શન કરવાના રહેશે. ધારો કે તમારે પ્રોજેક્ટર અને PC બંનેની અંદર સાથે જ વસ્તુ દેખાડવી હોય તો તમે વિન્ડોઝ +P, આ વિન્ડોઝનો જે સિમ્બોલ છે +P જેવું દબાવશો તો તમને કોમ્પ્યુટરની અંદર અહીંયા ઓપ્શન દેખાડી દેશે. એમાં વિન્ડોઝ +P દબાવવાથી આપણને 4 ઓપ્શન દેખાય છે કે ખાલી PCની સ્ક્રીન દેખાડે, અથવા તો તમારું જે પ્રોજેક્ટર ઉપર પણ દેખાડે અને તમારું જે મોનિટર છે એના પર પણ દેખાડે. એના માટેનો ઓપ્શન છે ડુપ્લિકેટ, એક્સટેન્ડેડ, એટલે કે તમારે 2 ડિસ્પ્લે કરવી હોય, પ્રોજેક્ટર ઉપર પણ ખરા અને મોનિટર ઉપર પણ ખરા, તો તમારું એક્સટેન્ડેડ આવે, અને સેકન્ડ સ્ક્રીન ઓનલી, એટલે તમારા મોનિટર ઉપર કંઈ ના દેખાય, ખાલી વસ્તુ પ્રોજેક્ટર ઉપર જ દેખાય. તો આ ઓપ્શન લાવવા માટે તમારે વિન્ડોઝ +P તમારા કીબોર્ડમાંથી પ્રેસ કરવાનું રહે છે. તો આ હતી માહિતી કઈ રીતે આપણે પ્રોજેક્ટરનો યુઝ કરશું. જેમ કે આની અંદર વાત કરીએ, આ CPU માટે મારી પાસે VGAનો ઓપ્શન અવેલેબલ છે, પણ જો આ જ પ્રોજેક્ટર મારા લેપટોપમાં કનેક્ટ કરવું હોય તો હું આ કેબલની મદદથી કરી શકીશ નહીં. એના માટે કમ્પલસરી માટે મારે કયો કેબલ જોશે? HDMI વાળો, HDMI to HDMI. તો મારા પ્રોજેક્ટરની અંદર HDMI ઓપ્શન અવેલેબલ છે, મારા લેપટોપમાં HDMI ઓપ્શન અવેલેબલ છે. તો HDMI to HDMI કેબલ દ્વારા હું લેપટોપને પ્રોજેક્ટર સાથે કનેક્ટ કરી શકીશ. અધરવાઇઝ જો મારી પાસે HDMIનો કેબલ નહીં હોય તો આ પ્રોજેક્ટરને હું મારા લેપટોપ સાથે કનેક્ટ કરી શકીશ નહીં. તો હોપ કે તમને પ્રોજેક્ટરનું જે કનેક્શન છે કઈ રીતે PC સાથે કરવું, કયા એના ઓપ્શન હોય છે એના વિશે તમને ખ્યાલ આવી ગયો હશે, અને કયા કયા પોર્ટ હોય છે CPUમાં, લેપટોપમાં, એને શું નામથી ઓળખાય છે, જેમ કે આ બ્લુ કલરવાળું VGA કહેવાય, અને આ શેપવાળું છે આ HDMI પોર્ટ કહેવાય. એના વિશે તમને માહિતી મળી ગઈ હશે. હવે આપણે વાત કરીએ સ્કેનરની, કે કઈ રીતે તમે સ્કેનરને તમારા PC સાથે કનેક્ટ કરી શકો છો. તો સ્કેનરની અંદર તમે જુઓ તો આ એક આપણી પાસે કેનોનનું સ્કેનર છે. કોઈ પણ સ્કેનર તમને આ રીતનું દેખાશે કે જેમાં એક કાચની અરેન્જમેન્ટ હોય, એની સામે વ્હાઇટ કલરનો આ રીતે તમારી પ્રિન્ટ સરસ આવે અને બીજી કોઈ પ્રકાશ અંદર ના આવે એટલા માટે એક વ્હાઇટ કલરની સ્ક્રીન હોય. તમારે જે પણ વસ્તુની સ્કેન કરવું હોય એ તમારે આ કાચ ઉપર મૂકવાનું રહે છે, અને ત્યારબાદ આપણે અહીંયાથી આને બંધ કરી દેવાનું છે, અને તમે જ્યારે મોનિટર ઉપરથી સ્કેનનું ઓપ્શન આપશો ત્યારે એ સ્કેનિંગ ચાલુ થઈ જશે. આ ટાઈપના જે નાના સ્કેનર આવે છે એમાં ખાલી એક જ કેબલ હોય છે, જેમાં પાવર કેબલ નથી હોતો. એમાં ખાલી તમારું USB-થી તમે CPUની અંદર કનેક્ટ કરી શકો એટલા માટેનું કેબલ હોય છે. મોટા જે સ્કેનર ટાઈપના આવે છે પ્રિન્ટર સ્કેનર સાથે, એની અંદર 2 વાયર હોય છે, એક તમારું ડેટા કનેક્શન માટે અને એક સ્કેનરને પાવર આપવા માટે. હવે જ્યારે મારે સ્કેનરને પાવર આપવો છે તો મારે એના ડ્રાઈવર સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવા જરૂરી છે. સપોઝ કે આ જે મોડલ છે એનું નામ છે કેનોન સ્કેન લાઇટ 25. તો એનું એક સોફ્ટવેર મારે ઇન્સ્ટોલ કરવું જરૂરી છે. અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ કેનોન સ્કેન ટૂલબોક્સ 4.9. તો જેવું મેં USB કનેક્ટ કર્યું એની સાથે જ એને સ્કેનિંગ માટે એ
ઓપ્શન અવેલેબલ થઈ ગયો. પણ કોઈ વાર જો ભૂલે ચૂકે તમારે વિન્ડોઝ ફોર્મેટ કરવાની થાય તો ફરીથી તમારે આ જે સોફ્ટવેર છે એ ફરીથી એપ્લિકેશન ડાઉનલોડ કરવી જરૂરી છે. દરેક પ્રિન્ટર અને સ્કેનરનું તમે મોડલ નંબર નાખો એટલે એની સાથે તરત જ એનું ડ્રાઈવર તમને ગૂગલ ઉપરથી ડાઉનલોડ કરવા મળી જાય છે. અને તમારે સ્કેન કરવા માટે જેવી તમે એપ્લિકેશન ઉપર ક્લિક કરશો તો તમને અહીંયા અલગ અલગ ઓપ્શન આવી જશે કે કઈ રીતે તમે એને પીડીએફમાં કન્વર્ટ કરવા માંગો છો, કઈ સાઇઝમાં કન્વર્ટ કરવા માંગો છો. તો આ કહેવાય તમારું સ્કેનર હાર્ડવેર. અને અહીંયા જે એપ્લિકેશન દેખાડી છે એ છે સ્કેનરનું સોફ્ટવેર. પ્રિન્ટર અને સ્કેનર માટે કમ્પલસરી છે કે તમારે એનું સોફ્ટવેર પણ ઇન્સ્ટોલ કરવું પડે. મોટાભાગના હવેના પ્રિન્ટરમાં એટલું સારું છે કે તમે જેવું નવું પ્રિન્ટર યુએસબી સાથે કનેક્ટ કરો સીપીયુમાં તરત જ બાય ડિફોલ્ટ એના જે ડ્રાઈવર્સ અને સોફ્ટવેર હોય એ અંદર ઇન્સ્ટોલ થઈ જતા હોય છે. પણ 1-2 વર્ષ થાય અને પછી જ્યારે તમે વિન્ડોઝ ફોર્મેટ કરો છો ત્યારે સોફ્ટવેર ડિલીટ થઈ જતા હોય છે. તો એ વખતે તમારે મેન્યુઅલી સોફ્ટવેરને ઇન્સ્ટોલ કરવા પડતા હોય છે. અને સ્કેનર માટેના જે ડ્રાઈવર હોય છે, પ્રિન્ટર માટેના જે ડ્રાઈવર હોય છે એને ગૂગલમાં મોડલ નંબરથી લખી ડ્રાઈવર અને સોફ્ટવેર બંને ઇન્સ્ટોલ કરવાના હોય છે. હવે સ્ટુડન્ટ એવી જોઈ લઈએ કે આપણે કઈ રીતે તમારા જે પ્રિન્ટર છે એના ડ્રાઈવર અને સોફ્ટવેર તમે સાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકો. ધારો કે મારી પાસે એચપીનું પ્રિન્ટર છે તો હું એચપીની જે સપોર્ટ વેબસાઇટ છે એના ઉપર જઈશ. એચપી સપોર્ટ કરીને લખ્યું છે આ વેબસાઇટ ઉપર જેવું હું ક્લિક કરીશ અને મારા પ્રિન્ટરનું નામ સિલેક્ટ કરીશ, કે એચપી લેઝરજેટ પ્રો M1136 આ મારું પ્રિન્ટર છે. એનો ફોટોગ્રાફ પણ અહીંયા આવશે. હવે મારે મારા જે ડ્રાઈવર સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવા છે તો હું એ સાઇટ ઉપર નીચે જઈશ તો અહીંયા મને દેખાડશે કે ભાઈ એચપી લેઝરજેટ ફૂલ ફીચર સોફ્ટવેર એન્ડ ડ્રાઈવર અને આ 240 MBનું છે અને છેલ્લી કઈ તારીખે છે. તો હું જેવું એને ડાઉનલોડ ઉપર ક્લિક કરીશ એટલે અહીંયા એ સોફ્ટવેર ડાઉનલોડ થવાનું સ્ટાર્ટ થઈ જશે અને પછી મારા પ્રિન્ટરમાં એ ઇન્સ્ટોલ હું કરી શકીશ. એવી જ રીતે વધારે ડ્રાઈવર એકલા કોઈ નાના ડ્રાઈવરનો લીધે તમારું પ્રિન્ટિંગ અટક્યું હોય તો તમે ત્યાં જઈને પણ વસ્તુ ડાઉનલોડ કરી અને ઇન્સ્ટોલ કરી શકો છો. જો તમારા નેટની સ્પીડ સારી હોય તો જુઓ 240 MBનું અત્યારે ખાલી 8 કે 10 સેકન્ડમાં તો ડાઉનલોડ થઈ ગયું. હું અત્યારે એને ઇન્સ્ટોલ નથી કરતો કારણ કે ઓલરેડી મારા પીસીની અંદર લેઝરજેટનું જે સોફ્ટવેર અને ડ્રાઈવર છે એ ઇન્સ્ટોલ જ છે. ના હોય તો તમારે નેક્સ્ટ કરતા જવાનું છે, જે રીતે આપણે બધા સોફ્ટવેર ઇન્સ્ટોલ કરતા હોઈએ છીએ એ રીતે. અને છતાં પણ ના ચાલે તો તમારી તમે જે કંપની પાસેથી પરચેસ કર્યું હોય છે એની સપોર્ટ ટીમ હોય છે ત્યાં પણ તમે એમનો કોન્ટેક્ટ કરી શકો છો. તો જો આપણે કન્ક્લુડ કરીએ આપણો જે ટોપિક હતો કે તમારે પ્રિન્ટર, સ્કેનર અને પ્રોજેક્ટર વિશે શીખવાનું હતું. તો મેં ત્રણેયની અંદર આપણે એક કોમન વસ્તુ કાઢીએ તો એ શું છે કે ત્રણેયની અંદર તમને 2 વાયરની જરૂર પડશે. એક વાયર પ્રોજેક્ટર, પ્રિન્ટર અને સ્કેનર ત્રણને સપ્લાય આપવા માટે તમને ઇન્ડિવિજ્યુઅલ એક વાયરની જરૂર પડે અને એને સીપીયુ સાથે કનેક્ટ કરવા માટે તમને એક વાયરની જરૂર પડે. સીપીયુ સાથે આપણે જ્યારે કનેક્ટ કરીએ છીએ ત્યારે આપણને પોર્ટ વિશેની માહિતી હોવી જોઈએ. એટલે કે કયા અલગ અલગ પોર્ટ, તો ડિફરન્ટ પોર્ટ્સ ઓફ કોમ્પ્યુટર હું કરીએ જો એમાં પિક્ચર આવી જાય તો એક જ સાથે આપણું કન્ક્લુઝન આવી જાય. પોર્ટ્સ ઓફ સીપીયુ અને એમાં હું આપણે ઇમેજ લઈ લઈએ. યસ, તો આ ઇમેજ ઉપર આપણે ક્લિક કરીને જોઈ લઈએ કે ભાઈ કોમ્પ્યુટરની અંદર આ યુએસબી ક્યારે કામ લાગશે. જ્યારે તમારે પ્રિન્ટર કે સ્કેનર કનેક્ટ કરવું હશે તો પ્રોજેક્ટર માટે જનરલી આપણે VGA અથવા તો આ HDMI જે દેખાય છે એ કેબલનો યુઝ કરતા હોઈએ છીએ. તો આ રીતે તમે કોમ્પ્યુટરની સાથે પ્રોજેક્ટર, સ્કેનર અને પ્રિન્ટર. સ્કેનર એકલું હોય તો બહુ નાનું હશે તો એની અંદર એક ડેટા કેબલથી જ તમારું કામ થઈ જતું હશે. નાના સ્કેનર માટે તમારે અલગથી પાવર સપ્લાય આપવાની જરૂર હોતી નથી. પણ મોટું પ્રિન્ટર કે જેમાં સ્કેનર પણ સામેલ હોય છે તો એની અંદર તમારે પાવર માટે એક કેબલ અને કનેક્શન CPU સાથે કરવા માટે બીજું કેબલ અને પ્રિન્ટર અને સ્કેનર બંને માટે તમને અલગથી સોફ્ટવેર અને ડ્રાઈવરની જરૂર પડશે. જ્યારે
પ્રોજેક્ટર માટે તમને અલગથી ડ્રાઈવર સોફ્ટવેરની જરૂર પડતી નથી. તો હોપ કે તમને આટલી વસ્તુ ખ્યાલ આવી ગઈ હશે. વિડીયો ધ્યાનથી જોવા માટે અને સમજવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. એક ફોટોગ્રાફ છે એમાં જે આપણે પોર્ટ આપણે જે અલગથી પહેલાં શીખ્યા છે એ બધા ફોટોગ્રાફ અહીંયા આપેલા છે. તો તમારો ટાઈમ આપવા માટે થેન્ક યુ સો મચ.